સુરત પીપલોદમાં રહેતી અને કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબીના 3.5 વર્ષના પુત્રનું તેના બિલ્ડર પતિએ શાળા બહારથી કેરટેકરના હાથમાંથી આંચકી ગયો હતો. વેસુ પોલીસે મુંબઈ 2 દિવસ સુધી વોચ રાખી બાળકને મુક્ત કરાવ્યો છે. સુરત પીપલોદ રહેતી અને કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલાના પતિ અને સાસુ સસરાએ બોરીવલ સ્થિત પોતાના ફ્લેટમાં બાળકને છુપાવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે લઈને મુંબઈ સુધી 91 કેમેરા ચેક કર્યા. 10 દિવસ પહેલા ઘટના બની હતી. બિલ્ડર દુષ્યંત પટેલ અને તેના પિતા દુષ્યંત ગજેન્દ્ર પટેલ તથા માતા રોહિણી પટેલ સામે ગુનો દાખલ થયો હતો. હાલમાં ત્રણેય પોલીસે નોટિસ આપી છે. ગત 29 જુલાઈએ મહિલા તબીબીના 3.5 વર્ષના પુત્રને તેના પિતા ઈશાન કેરટેકરના હાથમાંથી આંચકી કારમાં ફરાર થઈ ગયો હતો. બાળકને આંચકી બિલ્ડર પિતા તેના પોતાના માતા પિતા સાથે કારમાં મુંબઈ ભાગી ગયો હતો. ડિસ્પ્યુટ ચાલતા હતા. 29 જુલાઈએ જીડી ગોયંકા સ્કૂલની બહાર મારા હસબન્ડ અને એમના ફેમિલી મારા છોકરાને લઈને ચાલ્યા ગયા હતા. હવે એ દરમિયાન અમને વેસુ પોલીસ સ્ટેશનથી અમારા જે પીઆઈ સાહેબ છે રાઠવા સર અને પીએસઆઈ સાહેબ જે છે અમારા પરમાર સર, એમની આખી ટીમ અને અમારા બધા ઉચ્ચ અધિકારીઓ સુરતના, એમની અમને બહુ જ વધારે પડતી હેલ્પ મળી છે આ કેસમાં. તો આખી રાત ખાયા વગર એ લોકો એ ઘરની બહાર બેસી રહ્યા, ગાડીની સામે બેસી રહ્યા કે મને કઈ રીતે એ લોકો છોકરો અહીંયાથી પણ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ બધા અહીંયાથી એ લોકેશન પર જઈને આખો દિવસ 24 અવર્સની ટ્રાવેલિંગ કરીને મારા સુધી મારો છોકરો પહોંચાડ્યો. પોલીસે જ્યારે બિલ્ડરના ઘરે ગઈ ત્યારે તેના સાસુ સસરા અને પતિ ઘરે તાળું મારી ફરાર થઈ ચૂક્યા હતા. એપાર્ટમેન્ટમાં સીસીટીવી ચકાસતા બપોરે 12:03 વાગે સાસુ સસરા બહાર જતા હતા અને 12:06 વાગે પતિ કાર લઈ નીકળતો જોવા મળ્યો હતો. બાળકની શોધવા પોલીસે બિલ્ડરના સંબંધી મિત્રો તેમજ નવસારી સહિતના ફાર્મ હાઉસ તપાસ કરી હતી. પોલીસથી બચવા તેણે હાઈવે, ટોલ નાકા ટાળીને ગામડાના કાચા અને અંતરિયાળ રસ્તાઓ પસંદ કર્યા હતા. મુંબઈ પહોંચ્યા પછી તેણે કાર બોરીવલી લઈને ફ્લેટની પાર્કિંગમાં મૂકી દીધી હતી અને લોકલ અવરજવર માટે ટેક્સીનો જ ઉપયોગ કરતા હતા. ઘરે ગઈ ત્યારે તેના સાસુ સસરા અને પતિ ઘરેને તાળું મારી ફરાર થઈ ચૂક્યા હતા. બાળકની શોધવા પોલીસે બિલ્ડરના સંબંધિત મિત્રો તેમજ નવસારી સહિત ફાર્મ હાઉસમાં પૂછપરછ કરી, જેમાં મોડી રાત્રે બાળકને લઈ તેના પિતા અને દાદા દાદી ત્યાં આવતા પોલીસે પકડી લીધા હતા. બિલ્ડર અને તેના માતા પિતા બાળકને લઈ વહેલી સવારે ફરવા નીકળી મોડી રાત્રે પાછા આવતા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.